હવે આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસ। પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાવા પામ્યો છે। જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળાએ માથું ઉંચક્યું છે। કેસોની સંખ્યામાં વધારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી તેમજ રોગચાળો ફેલાવા બાબતે તપાસ હાથ ધરવામાં આવતા કાલોલ શહેરમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન લીકેજ થવાના કારણે દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભરી જતા કમળા અને ટાઇફોઇડના કેસો સામે હોવાનું તપાસમાં જાણવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને કાલોલ શહેરમાં પૂરું પાડવામાં આવતું પાણી ક્લોરિનેશન કરી આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તાર ગોધરા, કાલોલ, હાલોલમાં કમરો નોંધાવા પામ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં ઝાડા ઉલટીના 220થી વધુ કેસ, ટાઇફોઇડના 5 કેસ અને કમળાના 9થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાવા પામ્યા છે। બીજી તરફ પંચમહાલ જિલ્લાની મુખ્ય સરકારી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાવા પામ્યો છે। ગોધરા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।